દિલ્હીની અંદર જે સ્ટુડન્ટ પ્રોટેસ્ટ થયો એની અંદર સ્ટુડન્ટોએ સરકાર સિસ્ટમ સામે ગાળાગાળી બોલ્યા, અપશબ્દ બોલ્યા, માન્યું આ બધું થયું. પણ ઝારખંડની અંદર તો સ્ટુડન્ટ પીસફુલી પ્રોટેસ્ટ કરી રહ્યા હતા. લગાતાર 16 દિવસથી વરસાદની અંદર એ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા પીસફુલી, શાંતિપૂર્વક, કોઈને બી કંઈ બી નુકસાન કર્યા વગર. એમની એક જ માંગ હતી કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટની જે એક્ઝામ લેવામાં આવે છે જેપીએસસી અને જેએસએસસી એની અંદર સુધારા થાય, રિફોર્મ કરવામાં આવે અને એમને જે આ કંઈ ગોટાળા થાય છે એક્ઝામમાં એ ગોટાળા ના થવા જોઈએ. બસ એક જ સુધારાની જ માંગ હતી ને આ જ આશ્વાસન આપવાનું હતું ને એની બદલામાં ઝારખંડની અંદર પીસફુલી પ્રોટેસ્ટ કરી રહ્યા સ્ટુડન્ટ ઉપર લાઠીચાર્જ, વોટર કેનન અને ટીયર ગેસ અને ઉપરાંત કટીલી જે તાર હોય ને, તાર ફેન્સિંગ એ કરવામાં આવી. આ કોના ઉપર? આપણા દેશના સ્ટુડન્ટ ઉપર. આ તો એક જ બરાબર છે. ત્યાંના જે મુખ્યમંત્રી છે હેમંત સોરેન, જે કોંગ્રેસની સરકાર છે, એમને એવું કીધું કે ભાઈ આ પીસફુલી પ્રોટેસ્ટ છે, વખાણ કર્યા અને આજના દિવસે જ પાછો લાઠીચાર્જ કરવામાં આવ્યો સ્ટુડન્ટો ઉપર. મતલબ પીસફુલી પ્રોટેસ્ટ કરો કે પછી ધમાલ મચાવો પ્રોટેસ્ટની અંદર, પણ આ લોકો તમને લાઠીચાર્જ કરવાની જ છે. મતલબ હવે સરકાર સ્ટુડન્ટોના પ્રોટેસ્ટથી અને આંદોલનથી એટલી બધી ડરી ગઈ છે ને કે આ અમને છેલ્લું એક હથિયાર છે, કંઈના હાથમાં આવે એટલે લાઠીચાર્જ અને અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવે છે. ભાઈ અહીંયા કોઈની લડત કોંગ્રેસ, બીજેપી, ભાજપ સાથે નથી. અહીંયા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે સિસ્ટમ સામે. આજે સડી ગયેલી સિસ્ટમ છે એને સુધારવા માટે જગ્યાએ અત્યારે આંદોલન થાય છે. આ એક આંદોલન. તો તમને શું લાગે છે કે આ ક્યાં સુધી વ્યાજબી છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો. જય હિન્દ.